જો આ દાદાનું સાનિધ્ય છે સંકટ મોચન હનુમાન દાદા. જય બજરંગ બલી, જય કષ્ટભંજન દાદા, જય હનુમાન દાદા. સર્વોના સંકટ દૂર કરજે મારા બાપ. ચાલો મિત્રો, બધા આપણે દર્શન કરી લઈશું દાદાના, પછી આપણે આગળ મળીશું આપણા બ્લોકમાં. અને મિત્રો કમેન્ટમાં જય સંકટ મોચન હનુમાન દાદા લખજો મિત્રો. હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચાલો મિત્રો, આપણા નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને આજે મિત્રો આપણે જોવાનું છે, રવિવાર છે એટલે કષ્ટભંજન દાદાના સાનિધ્યમાં આજે હનુમાનજી દાદાનો પાટ ઉત્સવ છે આપણી બાજુમાં. એટલે પાટ ઉત્સવમાં જવાનું છે પ્રસાદી લેવા માટે અત્યારે ત્યાં. એટલે અમે લોકો તૈયાર થઈ ગયા છીએ. અને આજે તો તમારા ભાઈને ઉપવાસ છે. મેડમે જો કે સવારે ફરાળ કાંઈ નથી કરાવી, બપોરે સક્કરિયાનો શેરો અને બટેકાની સૂકી ભાજી ખવડાવી હતી. યશભાઈ તૈયાર થઈ ગયા છે હવે જવા માટે. અને એને ત્યાં જો પંખાની સ્વિચ પાડવી છે, એમ કે મને સ્વિચ પડાય એમ. એના મમ્મીને એવું કહે છે. એ જો મિત્રો બહુ શોખીન છે એ સ્વિચ પાડવાનું. ચલો મિત્રો, ટાટા કહી દો. હવે ટાટા કહી દો. ટાટા. તો આપણે જશું હવે મેડમ. ચલો હવે હાલો. અને આપણી હસ્તી ને રિયાન્સી બેન તો હજી તો વાટ જોતા હશે બચારા બંને બહેનો. એ છે આપણે એના કાકાના ઘરે, ઓલા ઘરે જ છે. એટલે ત્યાંથી આપણે બે દીકરીઓને લઈને જશું હવે દાદાને પ્રસાદી લેવા માટે. ચાલો યશભાઈ, જશું આપણે બેટા. જો યશ થઈ ગયો છે તૈયાર, ચલો એનો ઠેલો કમ્પ્લીટ કરીને. તો ચાલો મિત્રો, આપણા વિડીયોમાં બન્યા રહીજો. આપણે મળીશું પાછા દાદાના સાનિધ્યમાં. ચાલો મિત્રો, જો આપણે પહોંચી ગયા છીએ સંકટ મોચન હનુમાનજી દાદાના પાટ ઉત્સવ નિમિત્તે. તો ચાલો આપણે બધા દર્શન કરી લઈએ દાદાના. જય સંકટ મોચન હનુમાનજી દાદા, સર્વોના સુખ દુઃખ દૂર કરજો મારા બાપ. ચાલો દર્શક મિત્રો, બધા દર્શન કરી લેજો દાદાના. જો મિત્રો, આ છે દાદાનું મંદિર, સંકટ મોચન હનુમાન. જે દાદાનો દર વાર્ષિક પાટ ઉત્સવ કરવામાં આવે છે મિત્રો, બોટાદ પાંચપડા વિસ્તારની અંદર આવું ભવ્યથી ભવ્ય સંકટ મોચન હનુમાન જે મંદિર દાદાનો પાટ ઉત્સવ હોય છે, ત્યારે દર્શક મિત્રો અહીંયા હજારોમાં માણસની સંખ્યામાં માણસો પ્રસાદને હરિહર કરતા હોય છે અને દાદાના દર્શન કરીને પાવન થતા હોય છે. તો દરેક મિત્રો કમેન્ટમાં જય સંકટ મોચન હનુમાન દાદા લખીને કમેન્ટ કરજો મિત્રો. ચાલો મિત્રો, હું તમને દર્શન કરાવી દઉં દાદાના. જો મિત્રો, આ છે આપણા સંકટ મોચન હનુમાન દાદા. જો મિત્રો, આપ જોઈ રહ્યા છો. દાદાના દર્શન કરીને કમેન્ટમાં લખજો જય કષ્ટભંજન દાદા, જય સંકટ મોચન હનુમાન દાદા, જય બજરંગ બલી. ચાલો મિત્રો, આપણે આગળ બતાવીશું. જે દાદાનો પ્રસાદમાં પણ બહુ ભીડભાડ છે. તો મિત્રો, આ છે આપણું દાદાનું સાનિધ્ય અને મંદિર. ચાલો મિત્રો, દાદાના ભોળાનાથના દર્શન પણ કરાવીશું. જો મિત્રો, અહીંયા મહાદેવ બેસાડેલા છે, બિરાજમાન છે. હર 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 મહાદેવ મહાદેવ. ચાલો દર્શક મિત્રો, બધા મહાદેવ નામની એક કમેન્ટ કરી નાખજો મારા વાલા મિત્રો. કમેન્ટમાં હર 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 મહાદેવ લખજો મિત્રો. ચાલો મિત્રો, દર્શન કરીને વળી પાછા આપણે હવે નીકળશું. જો મિત્રો, અહીંયા છે આપણે ચેતન ધૂણો દાદાના સાનિધ્યમાં. અને સામે છે આપણે સંકટ મોચન હનુમાન દાદા. જે દાદા નિમિત્તે આજે પાટ ઉત્સવ હોય છે મિત્રો, અહીંયા હજારોની સંખ્યામાં માણસ હરિહર અને પ્રસાદ કરતું હોય છે. ચાલો દર્શક મિત્રો, આપણે હવે જઈશું આગળ મિત્રો. દાદાની આરતી થઈ ગઈ છે અને હવે
પ્રસાદીનું ટાણું પણ થઈ ગયું છે, એટલે હરિહર ચાલુ કરવાનું છે. જો મિત્રો હવે જો દાદાના પડાકિયા ફોડવામાં આવ્યા છે. જય સંકટ મોચન નામ લખીને દાદાની કમેન્ટ કરજો મિત્રો. દાદાનું હરિહર ને પ્રસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો. આપણને આગળ બતાવીશું હરિહર ને પ્રસાદમાં દાદાની કેવી ભીડ ભાડવાળી જગ્યાઓ છે. ચાલો મિત્રો આપણે બન્યા રહીજો આપણા વિડીયોમાં. ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પ્રસાદીમાં. જો મિત્રો અહીંયા બધા સેવાઓ કરતા હોય છે અને દાદાનું હરિહર અને પ્રસાદ માણસોને પીરસતા હોય છે. પ્રસાદમાં છે સરસ મજાનો પૂરી, રોટલી, શાક, દાળ, ભાત, ઢોકળી અને દાદાનો મણિંદો અને ગાંઠિયા અને મોહનથાળ. પ્રસાદમાં ઘણું બધું સારી વ્યવસ્થા અહીંયા થતી હોય છે દાદાના સાનિધ્યમાં. જો મિત્રો આ બધા પ્રસાદ લઈ લઈને બધા આવતા હોય છે અને પ્રસાદ કોઈ હરિહર કરતા હોય છે. ચાલો મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ કરીને મિત્રો કમેન્ટમાં જય સંકટ મોચન હનુમાન દાદા નામની કમેન્ટ કરજો મિત્રો. ચાલો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહીજો. જય કષ્ટભંજન દાદા, જય સંકટ મોચન હનુમાન દાદા, મહાદેવની નામની કમેન્ટ કરજો મિત્રો મારા વાલા. હા તો દર્શક મિત્રો આપણે ફાઇનલી પ્રસાદને હરિહર કરીને લઈ આવ્યા છીએ આપણા ઘરે. તો ચાલો મિત્રો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.